મારા હાથમાં છે સિઝનના નાના નાના બેબી આલુ અને આજે આપણે બનાવવાના છીએ દમ આલુ. દમ આલુ એક એવી વાનગી છે કે જે અલગ અલગ વિસ્તાર, પ્રાંત અને રાજ્ય વાઇઝ પોતાની અલગ પહેચાન સાથે બનાવવામાં આવે છે. અને આજે પહેલીવાર આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર સાત્વિક રેસીપીની આપણી વિડીયો સિરીઝમાં અને આપણા કલ્પવૃક્ષ કિચનમાં સૌ પ્રથમવાર દમ આલુ બનાવી રહ્યા છીએ. તો હું ચોક્કસ ગુજરાતથી શરૂઆત કરીશ. તો ગુજરાતમાં કાઠિયાવાડી ફેમસ એવું આ દમ આલુ અને આ રેસીપી આજના દિવસે આપણે જોઈશું, શીખીશું. અમે સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ એ રેસીપી તમારી સાથે શેર કરવી છે. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. પ્રિયજનો, આજે આપણે જે દમ આલુ બનાવવાના છે એની અંદર બહુ જ ઓછી વસ્તુનો ઉપયોગ થવાનો છે અને છતાં આપણું દમ આલુ દમ એ ખરેખર બેસ્ટ બનશે. આપણે ગ્રેવી માટે ટામેટાનો ઉપયોગ કરવાના છીએ, કોથમીરનો ઉપયોગ કરવાના છીએ વધારે માત્રામાં, અને ગ્રેવી માટે દહીં પણ મોળું ઉપયોગ કરી શકીએ છીએ. આ જગ્યા પર ક્રીમ પણ થોડુંક નાખી શકાય છે, પણ કાઠિયાવાડી જે દમ આલુ હોય છે એની અંદર દહીંની ગ્રેવી હોય છે. મરચીનો ઉપયોગ કરીશું, આદુ છે, સિઝન છે એટલા માટે હળદર નાખીએ છીએ, એ ન હોય તો પણ ચાલે છે. અને એ ઉપરાંત ઝીણી જે સિઝનની બટેકી હોય છે નાની સાઇઝની એ આપણે લઈએ છીએ. અહીંયા એક વાત એ પણ સમજવા જેવી છે કે બટેકી નવી છે એટલા માટે છાલ એની આછી હોય છે, એ ન કાઢીએ તો પણ ચાલે છે. અમે સંતો નવી બટેકી હોય તો એની છાલ નથી કાઢતા, બાકી જૂની બટેકી થાય તો આ રીતે આપણે છાલ પણ કાઢી શકીએ છીએ. આપણી રુચિ અનુસાર અને વ્યવસ્થા અનુસાર આપણે કરી શકીએ છીએ. અને એ ઉપરાંત ઘરના રસોડાની અંદર અવેલેબલ હોય એવા તમામ ખડા મસાલાઓ દ્વારા જ આપણે આ સરસ મજાની બટેકીનું શાક એટલે કે દમ આલુ તૈયાર કરીશું. સૌથી પહેલું અને મહત્ત્વનું સ્ટેપ એ છે કે આપણે બટેકાને પ્રીક કરવાના છે, કાંટો ચમચી દ્વારા અથવા ચપ્પાની ચોંચ દ્વારા. આ રીતે કાણા પડી જશે તો પછી આપણે જ્યારે શેલો ફ્રાય કરીશું ત્યારે તેલ છે અંદર સુધી જશે અને એના કારણે બટેકું અંદરથી કાચું પણ નહીં રહે. તો બહુ જ મહત્ત્વનું સ્ટેપ છે, ચોક્કસ આ કરવું જોઈએ. અને જો આપણે અલગ રીતે બનાવીએ છીએ અને પહેલાં બટેકા બાફી લઈએ છીએ પછી છાલ ઉતારીને પછી આપણે જો એને વઘાર લઈએ છીએ તો એ સાદી રીતે તો બધા બનાવતા જ હોય છે. પણ ઓથેન્ટિક વેથી આપણે જ્યારે બનાવી રહ્યા છીએ ત્યારે આ સ્ટેપને સમજવું જરૂરી છે. આ રીતે ધીમે ધીમે પ્રીક કરી અને પછી આગળ વધીએ. બટેકાને પ્રીક કર્યા બાદ, એમાં કાણા પાડ્યા બાદ હવે આપણે એને શેલો ફ્રાય કરીએ છીએ, જેમાં હું 2 ભાગનું ઘી લઉં છું અને 1 ભાગનું તેલ લઉં છું. 1 કિલો બટેકા લઈ અને હું હાલ બનાવી રહ્યો છું. 5 થી 6 વ્યક્તિને આરામથી આ શાક બની જાય, થઈ રહે એટલું શાક તૈયાર થશે. હાલ હું ચોખ્ખું ગીર ગાયનું ઘરની ગૌશાળાનું ઘી લઉં છું. તમારે જો જોઈતું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. તેલ ગરમ થયા બાદ હવે આપણે બટેકાને સીધા જ અંદર નાખીએ છીએ. તેલમાં એને ફ્રાય થવા દઈશું ઓલમોસ્ટ 5 થી 7 મિનિટ સુધી. ગેસની ફ્લેમને આપણે ફૂલ રાખીશું. સૌથી મહત્ત્વની વાત કે કુકરની રિંગ કાઢી, કુકરની રિંગ આપણે નાખી નથી અને હવે એને ઢાંકણું બંધ કરી દઈએ છીએ. 1 મિનિટ પછી આપણે આવી રીતે ચલાવતા રહીશું. સીટી પણ મૂકવાની નથી અને ગરમીથી જ આપણે એને બફાવા દેવાના છે. આશરે 4 થી 5 મિનિટ પછી એકવાર ખોલી અને નીચે એકવાર તાવેતો ફેરવી દેવાનો, જેનાથી નીચેવાળી બટેકી છે એ ઉપર આવી જશે અને બધી બટેકી છે એ ઇક્વલી પાકી જશે. ફરીવાર પાછું ઢાંકી દઈએ છીએ. હજી 3 થી 4 મિનિટનો ટાઈમ આપી દઈએ.
મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણા બટેકા પાકી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરીએ. પણ એ પહેલાં આપણો હોમમેડ ગરમ મસાલો તૈયાર કરીએ કે જે આપણા દમ આલુની રેસીપીને 4 ચાંદ લગાવી દેશે. તો એક મેં બાદિયાનું ફૂલ લીધું છે, થોડીક ઇલાયચી નાખી છે, નાની ઇલાયચી, 10-12 મરી નાખીએ છીએ, તજના ટુકડા છે, 8-10 જેટલા લવિંગ છે, સૂકા લાલ મરચાં, એનો આપણે વઘાર પણ લઈ શકીએ છીએ, બાકીનું દળી કાઢીએ. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે ચલાવતા રહી અને આશરે ટોટલ 8 થી 10 મિનિટનો ટાઈમ ગયો હશે. અને હવે જોઈએ છે તો આપણા બટેકા ઓલમોસ્ટ 70 થી 75% પાકી ગયા છે. અને જો છાલ આપણે રાખી હતી આપણને અહીંયા કામ લાગે છે. ઉપરની છાલ છે થોડીક લાલ થશે પણ બટેકાને દાજવા નહીં દે, રાઈટ. 75% બટેકું પાકી ગયા બાદ પહેલાં તો આપણે ચેક કરી લઈએ. નાઇસ, પરફેક્ટ, ડન છે. તો હવે બટાકાને બધાને બહાર કાઢી લઈએ અને પછી આપણે આગળ વધીએ છીએ. મહત્ત્વની વાત સમજવાની એ છે કે આપણે કોઈ પણ ગ્રેવીવાળી સબ્જી બનાવીએ તો એમાં આપણે લસણ કે ડુંગળી નાખી શકતા નથી. અને એના કારણે આપણે મૂંઝાતા હોઈએ કે શું નાખીશું. તો હું ચોક્કસ એમ કહીશ કે એના જગ્યા ઉપર આપણે ટામેટાની ગ્રેવી બેસ્ટ બનાવી શકીએ છીએ. એ ઉપરાંત દૂધી હોય છે તો એના બીજ કાઢી દૂધીને બાફી એની પણ ગ્રેવી બેસ્ટ બનતી હોય છે. અને જો તમને ગ્રેવી બનાવવાની જ ઈચ્છા હોય અને તમે લાંબો ટાઈમ સ્ટોર કરવા ઈચ્છતા હો રેફ્રિજરેટરની અંદર, તો આપણે આપણી ચેનલ ઉપર આ 100 પ્રકારના સબ્જી બનાવી શકાય એવી ગ્રેવી આપણે સ્વામિનારાયણ ગ્રેવી બનાવીને અપલોડ કરેલી છે. તમને થંબનેલ દેખાતું હશે, તમે ચોક્કસ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે જોઈ શકો છો અને બનાવી શકો છો. પણ આજે હું વાત એ કરી રહ્યો છું કે લસણ અને ડુંગળી વગર પણ બેસ્ટ ગ્રેવી બનતી હોય છે અને જે ગ્રેવી એ વધારે સ્વાદિષ્ટ લાગતી હોય છે. તો આજના આપણે આ દમાલાની રેસીપી, જેને આપણે દમ આલુ કહીએ કે ગુજરાતી લોકો દમાલુ કહેતા હોય છે, પણ જે પણ નામ હોય, પણ આપણે કાઠિયાવાડી સ્પેશિયલ આજે દમાલુ બનાવી રહ્યા છીએ અને જેની અંદર લસણ કે ડુંગળી નાખ્યા વગર પણ બેસ્ટ એવું દમ આલુ બનાવીને તૈયાર કરીશું. ટામેટાં, ધનિયાના ડંઠલ, લીલી હળદર અને આદુ, આ બધું આપણે કાચી ગ્રેવી બનાવી દઈશું પહેલાં તો, અને પછી આપણે એને પકાવીશું. અને એનું કારણ શું એ તમને હું આગળ કહું છું. થોડુંક તેલ એક્સ્ટ્રા એડ કરું છું. આ જગ્યા ઉપર ઘી પણ નાખી શકાય છે આપણી રુચિ અનુસાર. રાઈ, જીરું અને તલનો વઘાર લઈએ છીએ. મરચી, લાલ મરચું ગરમ તેલમાં જ નાખીશું. કાશ્મીરી લાલ મિર્ચ એટલે કલર પકડી લેશે. થોડીક હળદર નાખીએ છીએ, બાકી લીલી હળદર આપણે નાખીએ છીએ, રાઈટ. અને હવે આપણી ગ્રેવી, થોડુંક પાણી નાખીએ છીએ આપણે બેલેન્સિંગ માટે. અને હવે આપણા જે બટેકા છે કે જે 70 થી 75% પાકેલા છે એને નાખીએ છીએ. આપણી ગ્રેવી કાચી છે અને હવે આપણે એને પકાવવાની છે. ગ્રેવી પાકશે ત્યાં સુધીમાં જોડે જોડે બટેકા જે છે થોડા કાચા એ પણ પાકી જશે. સ્વાદ અનુસાર નમક આપણે નાખી દઈએ છીએ. આપણો જે હોમમેડ ગરમ મસાલો હમણાં બનાવ્યો હતો એ નાખીએ છીએ. હવે એક સીટી લગાવી દઈએ ધીમા તાપ ઉપર અને આપણું દમાલું બનીને તૈયાર થઈ જશે. સીટી લગાવીએ છીએ, ઢાંકણું બંધ કરીએ પહેલાં થોડુંક હું મોળું દહીં લઉં છું, જે મલાઈનું કામ આપશે અને કલર કોમ્બિનેશન છે બેસ્ટ બનાવશે, રાઈટ. દહીં પાકી જશે. બેલેન્સિંગ માટે જો તમે ગળપણ ખાતા હો તો થોડીક ખાંડ નાખી શકો છો. બાકી દમાલું બનીને તૈયાર છે. આપણી છેલ્લી શરત પ્રમાણે
જે પણ ઘરમાં બનાવો એ ઠાકોરજીને થાળ ધરાવજો, પછી જમવામાં ઉપયોગ કરજો, તો એ ભક્તિ કહેવાશે. મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.